નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, વિવિધ પ્રકારની ભજન મંડળીઓ ઘણા વર્ષોથી ભગવાનની આરાધના કરે છે અને શ્રાવણ મહિનાની શરૂઆતથી લઈને ચાતુર્માસની શરૂઆતથી લઈને વિવિધ પ્રકારના પ્રોગ્રામો પણ કરે છે અને સમાજને ઉપયોગી પણ થાય છે. તો ચાલો મારી સાથે નિર્માણ પર્સ કાર્યક્રમમાં તેવી મંડળીઓની મુલાકાત કરીએ અને ભગવાનની આરાધના કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? શારદાબેન. અને શારદાબેન, તમે એક જ સાડીમાં બધી મહિલાઓ એકત્રિત થયા છે અને કેટલા વર્ષોથી ભગવાનના ઉત્સવ ધામધૂમથી ઉજવો છો? અમે 16 વર્ષથી ભજન મંડળને આનંદના ગરબા કરીએ છીએ. આ 17મું વર્ષનો પ્રવેશ થાય છે. એના માટે આજે પ્રોગ્રામ રાખ્યો છે. અણકોટ ધરાયો માતાજીનો આજ 11સના હિસાબે પ્રસાદમાં ફરારનો આહાર રાખ્યો છે. 11સનું ખૂબ મહત્વ રહેલું છે જીવનની અંદર. એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ 11 એટલે કે ભગવાનનો જે દિવસ છે તે કરે છે તો તેનું જીવન આખું સુખમય રહે છે. શું નામ છે આપનું? સોનલબેન બારોટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોનલબેન, તમારા જીવનમાં જ્યારથી ભક્તિની તમે શરૂઆત કરી તો જીવન કેટલું આનંદમય રહે છે? આજે અમારા મંડળને 16 વર્ષ પૂરા થઈને 17મું વર્ષ બેઠું અને 17 તારીખ છે. જોગાનું જોગ ઘણો બધો ભેગો થયો છે અને 11ને બુધવાર એટલે બહુ ચરમાનો વાર કહેવાય. એટલે ખરેખર જ્યારથી અમે આ સત્સંગ મંડળમાં જોડાયા ત્યારથી અમારી લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ છે. અમારું જીવન એક ભક્તિમય બની ગયું છે અને અમારા સંસારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભગવાને અમને બધાને મંડળમાં આપી છે. અમારા મંડળમાં અમે 22 બહેનો છે અને 14 ભાઈઓ છે, પણ ખરેખર એક પરિવાર કે જે સુખ દુઃખમાં બધાના સાથી તરીકે અમારું મંડળ આખું એવું આનંદમય રીતે રહે છે. એવું કહેવાય છે કે ઈશ્વરનું સ્મરણ જે નિત દિન અને 24 કલાક કરે છે તેના જીવનમાં ખૂબ સુખ અને શાંતિ મળે છે. તો એવા જ એવા ગ્રુપ છે કે તેને આપણે મુલાકાત કરીએ અને તેઓ સતત માતાજીની આરાધના કરે છે, સ્તુતિ કરે છે. શું નામ છે આપનું? કલ્પનાબેન પટેલ. અને કલ્પનાબેન, તમે જ્યારથી ભગવાનનું નામ સ્મરણ કરો છો તો કેટલો આનંદ રહે જીવનમાં? જીવનમાં ખૂબ જ આનંદ થઈ જાય છે. જીવનમાંથી તો એવું જ થઈ જાય છે કે આપણા જીવનમાંથી દુઃખ પૂરું જ થઈ ગયું છે અને દરેક વ્યક્તિએ આનંદ કરવો જ જોઈએ. દરેક વ્યક્તિએ ભક્તિના માર્ગે જવું જ જોઈએ. આનંદના ગરબા દરેક જણ કરો, દરેક વ્યક્તિ કરે તો તેનો માતાજી દરેકના જીવનમાં આનંદ ભરી નાખે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હિનાબેન બારોટ. અને હિનાબેન, તમે જ્યારથી ઈશ્વરની આરાધના કરો છો ત્યારથી તમારા જીવનમાં કેટલી શાંતિ, કેટલો પ્રેમ ને કેટલો આનંદ છે? જ્યારથી આ મંડળમાં મેં જોડાયા, આજે એનું 17મું વર્ષ બેઠું, પણ એટલો અંદરથી હરખ થાય છે કે ભગવાનના સાનિધ્યમાં જો બેસવા મળતું હોય એના જેવું મોટું કોઈ સુખ નથી. કારણ કે આ ભક્તિ કરવી ને એ બહુ કઠિન કામ છે કે સંસારમાં રહીને ભક્તિ કરવી ને એ બહુ મોટું મહત્ત્વ છે. પણ ભગવાને એ જો જીવનમાં અમને લાભો આપ્યો એટલે ભગવાનને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ કે તારી ઈચ્છા, તારી મરજી અને તારી ઈચ્છા હોય તો જ અમે આ કરી શક્યા હોય. અને એનાથી અમને આનંદ ઉત્સાહ રહે છે. જ્યારે અમે એમ થાય છે કે આજ ગરબામાં જવાનું છે ત્યારે અંદરથી હરખ. અને અમારે 12 વર્ષમાં 24 કલાકના ભજનમાં અમે સતત ભજન માંડ 25 દિવસ અમે ઘેર રહેતા હશું. કૃષ્ણ ભગવાનના ભજન નાચી કૂદીને કરીએ છીએ. આનંદના ગરબામાં નાચી કૂદીને કરે, નાસંગ વીર બને અને અમને અંદર એટલો ભાવ અને ઉત્પન્ન થાય છે કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનમાં અમે લીન થઈ જઈએ છીએ અને ભગવાને અમે સારા સારા કામ કર્યા છે અને સારા સારા માર્ગે ચડાયા છે. એનું ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ કરીએ છીએ કનૈયાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મીતા પટેલ. અને મીતાબેન, તમારા ગ્રુપની અંદર મહિલાઓ જે જોડાયા છે તો એકબીજાને કેવી રીતે મદદરૂપ થાય છે? અમારા ગ્રુપમાં બધા એક જ સરખી ઉંમરના છે અને બધાની ઉંમર વધારે છે, પણ તોય બધા એકબીજાનો પ્રેમ ભાવ અને એકબીજાનામાં લાગણીથી જોડાયેલા છે. કોઈ બીના ઘરે કંઈ પણ તકલીફ હોય તો તરત બધા હાજર થઈ જાય છે. સપોર્ટ. હા, બધા સપોર્ટ કરે. એમને કોઈ પણ તકલીફ હોય, કોઈને કોઈ તકલીફ પડતી હોય તો તરત બધા હાજર થાય અને બધાને એકબીજાનો પ્રેમ છે. જાણે એક પરિવાર હોય અમારો સાયોનાનો, એવું અમારા ગોપી મંડળ આખું પરિવાર છે. એ પરિવારમાં અમને એટલું, કાલે કંઈ ભજનમાં ગયા હોય, ક્યાંય કોઈ ભૂલી ગયું હોય તો તરત સૌ એ વસ્તુ લઈને સાથે લઈને ઘરે જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ગીતાબેન પટેલ. અને ગીતાબેન, તમે ક્યારથી જોડાયા મંડળમાં? હું 3 વર્ષથી જોડાઈ છું. પહેલાં તો આ લોકોનું મંડળ ચાલતું હતું, હું 3 વર્ષથી જોડાઈ છું. પણ બહુ મજા આવે છે. અમે ઘરે રહેવું બી ગમતું નથી. 1-2 દિવસ ઘરે આવવાનું હોય તો એમ થાય કે આજે ગરબામાં જવાનું હોય, ભજનમાં જવાનું તો સારું એમ. ઘરે અમને ગમે નહીં એમ કે ભક્તિ કરવા થાય, બધાને મળવા થાય અને મજા આવે એમ ભજન કીર્તનમાં. મહિલાઓ છે કે ઉંમરના એક પડાવ પર તેઓ એકલતા મહેસૂસ કરે છે, પરંતુ જો આવા ગ્રુપની અંદર તમે જોડાઓ તો તમારી એકલતા દૂર થઈ જાય છે અને તમે સતત પ્રવૃત્તિમય રહો છો.
એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતો નથી હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી એ મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાઓ ગમતું નથી એ મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાઓ ગમતું નથી હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હે પછી જોજો હો એ પછી જોજો નાળંદ બના ખેલ રે ઘેર જાવું ગમતો નથી પછી જોજો નાળંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી શું નામ છે આપનું દાદા? ઈશ્વરભાઈ અને દાદા તમે મંડળમાં જોડાયા છો, ભજન કીર્તન કરો છો, તો આ મંડળમાં કેટલા વર્ષોથી જોડાયા? 10 વર્ષથી, આમ 15 વર્ષથી મંડળ ચાલે પણ અમે 10 વર્ષથી જોડાયેલા છીએ. 10 વર્ષથી તમે જોડાયા છો, તો કેટલો આનંદ છે ને ક્યાં ક્યાં ગરબા કરવા જાઓ છો? ખૂબ આનંદ થાય છે અને ગરબા તો અમે ગુજરાતમાં બધે જઈએ છીએ, કે ઉજ્જૈન સુધી જઈએ છીએ, રાજસ્થાનમાં જઈએ છીએ, વાહ વાહ. બધે જઈએ છીએ, જ્યાંથી ભાવનગર બધે દૂર દૂર ગમે ત્યાં જ્યાં બોલાવે અમને ત્યાં જઈએ છીએ ગરબા માટે. વાહ ભાઈ, તો જ્યાં બોલાવે ત્યાં ગરબાની અંદર તેઓ રમઝટ બોલાવા જાય છે અને માતાજીની આરાધના કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જયંતિભાઈ પટેલ. અને જયંતિભાઈ, તમે કેટલા વર્ષોથી મંડળમાં જોડાયા છો અને મંડળમાં જોડાયા પછી કેટલો આનંદ છે? આમ તો છે ને મારો બિઝનેસ જ મંડળ સાથે જોડાયેલો છે. છેલ્લા 25 વર્ષથી રામકથાઓની અંદર હું જાઉં છું, પણ આ મંડળ સાથે લગભગ 10-12 વર્ષથી સંકળાયેલો છું. અને જે અત્યારે ઈશ્વરભાઈ પટેલ જે મારા પહેલાં જે એ પોતે મંડળના પ્રમુખ છે અને શારદાબેન પણ પ્રમુખ છે, બરાબર છે. તે વર્ષોથી આજે 16 વર્ષ પૂરો કરીને 17 વર્ષમાં પ્રવેશ કર્યો છે આ મંડળે. તો અતિ આનંદ થાય છે અને દિવસે ને દિવસે આની અંદર લોકો જોડાતા જાય છે, કારણ કે આ મંડળની એક વિશેષતા એ છે કે બધા સરખા, કોઈને ઊંચ નીચનો કોઈ ભેદભાવ નથી અને દિવસે ને દિવસે મંડળ વધતું જાય છે. અને વર્ષની અંદર ઓછામાં ઓછા ઘણા બધા એવા પ્રોગ્રામ કરે છે કે જે ગરીબોને રાત, કોઈને કામડા જોઈતા હોય, કોઈને જમવાનું જોઈતું હોય, ક્યારેક ઉત્તરાયણ ઉપર ઊંધિયું જલેબી એ બધાનું વિતરણ ગરીબોને કરે છે આ મંડળ દ્વારા અને અતિ આનંદ થાય છે. જેમ જેમ દિવસો જતા જાય છે એમ એમ પ્રવૃત્તિ વધતી જાય છે આ મંડળની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? અરવિંદ જાડાવાલા. અને તમે મંડળમાં જોડાયા છો અને ભક્તિ કરો છો, તો જીવનમાં ભક્તિનું મહત્વ તમારી દ્રષ્ટિએ કેટલું? ભક્તિનું મહત્વ બહુ જબરજસ્ત છે. ભક્તિનું મહત્વ બહુ જબરજસ્ત છે. ભગવાન કોઈનું બાકી રાખતો નહીં. નાનામાં નાનો એના માટે 1 કલાક 1 ક્ષણ આપ્યું હોય ને તો ભગવાન એના માટે દરેક દુઃખના પ્રસંગે પડખે ઊભો રહે છે. એ ભક્તિનું મોટું પ્રમાણપત્ર છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય કે અમારા મંડળના સભ્યોને બી પ્રમાણપત્ર મળતા જ ગયા છે. એ ભક્તિના પરચા મળતા ગયા છે. વાદળડી તને વિનવે રે, કાળી વાદળડી તને વિનવે રે, મોરલા નાચી લે. કાળી વાદળડી તને વિનવે રે, રંગભર નાચી લે. મારે જાય છે સાહેલડીનો સતરે, બે ઘડી નાચી લે. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવ ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. રાણા તમે છોડાવો રે, રાણ છોડ રાયા, આ દુખિયાને બચાવો રે, રાણ છોડ રાયા. રણ છોડ તારું ઋણ તો મેં બહુ કીધું, મેં વ્યાજ નથી કહી દીધું રે, રાણ છોડ રાયા. ભવરાણ માહી ભટકું, નથી મળતો સુખનો છાટો રે, રાણ છોડ રાયા. માળો સફળ કરો આ આટો રે,
રણ છોડ રાયા રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા મારી પૂઠી પડી છે માયા રે રણ છોડ રાયા સુખ સગડું દીઠું રણ છોડ તારા ચરણે પુનિત શું તેને વર્ણે રે રણ છોડ રાયા મારું રણ તમે છોડાવો રે રણ છોડ રાય રણ છોડ રાય કી જય દ્વારિકાધીશ કી જય જગન્નાથ ભગવાન કી સંત પુનિત મહારાજ રજ કી જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? શોભનાબેન પારેખ. અને શોભનાબેન, તમારા મંડળમાં કેટલી બહેનો જોડાયેલી છે? 22 બહેનો. 22 બહેનો જોડાયેલી છે અને સતત તમે માતાજીની આરાધના કરો છો, આનંદનો ગરબો કરો છો, તો કેટલો આનંદ છે? આનંદ ગરબાનું નામ જ એવું છે ને કે આનંદ જ થાય. એનું નામ આનંદ જ છે ને આનંદ કરતાં કરતાં અમે ગરબો કરીએ છીએ ને બધી બહેનો એટલી આનંદમાં હોય, યજમાન પણ આનંદમાં હોય, એટલો અનેરો આનંદ કે આપણા ઘરમાં જાણે પ્રસંગ હોય એવો આનંદ. અને તમે બહેનો સાથે મળીને ગુજરાતમાં ક્યાં ક્યાં ગરબા કરવા જાઓ છો? કંઈ કહેવા જેવું જ નથી. છેક બોમ્બે સુધી અમે ગરબો કરી આવ્યા છીએ. સુરત, બોમ્બે, બરોડા, બધા ઘણા બધા બહુ એરિયા છે. સુરેન્દ્રનગર, પેટલાદ, મહેસાણા, ખંભાત, ડીસા, કોઈ બાકી નહીં હોય કોઈ જગ્યા એમ. ખૂબ સરસ. તો આવી જ રીતે અલગ અલગ મંડળો એક સાથે એકત્રિત થયા છે અને સતત માતાજીની આરાધના કરી રહ્યા છે, આનંદનો ગરબો કરી રહ્યા છે, ભજન કીર્તન કરી રહ્યા છે. રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા શેઠ મારો સાંભળ્યો દ્વારિકા છે ધામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ માધવ તારી મેળીઓમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હેતલબેન પટેલ. અને હેતલબેન, તમે કેટલા વર્ષોથી ગ્રુપો સાથે જોડાઓ છો, ભજન કીર્તન કરો છો? 10 વર્ષથી જોડાઈ છું. નાની ઉંમરમાં અમે ભજન કીર્તન કરીએ છીએ, જ્યાં બોલાવે ત્યાં જઈએ છીએ આનંદ ગરબા કરવા માટે. હરિદ્વાર સુધી પણ અમે ગયા છીએ આનંદનો ગરબો કરવા માટે. કેટલી બહેનો જોડાયેલી છે? 25 બહેનો છીએ અમે. કયા કયા વિસ્તારોમાં? બધા અમદાવાદમાં ઓલ ઇન્ડિયા, આપણે અમદાવાદમાં બરોડા, હરિદ્વાર, પછી જાહેર નડિયાદ બધે અમે જોડાયેલા છીએ. નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારે વાલા એને મને માયા લગાડી મારે વાલા શામે મને માયા લગાડી રે હે રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાળ છે એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાળ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારી વાલા એને મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી રે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પારુલ મોદી. અને પારુલબેન, ભગવાનની સ્તુતિ કરો, આરાધના કરો છો તમે, તો તમારા મંડળમાં કેટલી બહેનો જોડાયેલી છે? અમારા મંડળમાં છે 25 થી 30 બહેનો હશે, પણ આજે જરા થોડી ઓછી આવી છે. પણ તમારા મંડળમાં સિનિયર બહેનો વધારે છે. હા. તો સિનિયર બહેનોની ઉંમર કેટલી છે? પણ અમારા મંડળ છે 30-35 વર્ષથી ચાલે છે, એટલે સિનિયર બધા જૂના પહેલાંના હોય એ બધા હજુ મંડળમાં છે જ.
તો કેટલા વર્ષ જૂનું મંડળ છે? 30-35 વર્ષ જૂનું છે. 30-35 જૂનું મંડળ છે, વર્ષનું જૂનું મંડળ છે. તો તમારા મંડળ દ્વારા સમાજની કઈ પ્રવૃત્તિ તમે કરો છો સાથે મળીને? અમારા અહીંયા જ્યાં કોઈ પણ મંડળ હોય ત્યાં બધા બોલાવે, અમે ત્યાં જઈએ છીએ. અમારા સમાજમાં, એટલે સમાજમાં નહીં, આમાં મંડળમાં ભગવાનનું બધું સારું સારું કામ થાય છે અમારે. તમે કયા મંદિરમાં ભગવાનના કાર્યો કરો છો? અમારું ત્યાં મંદિર છે, રામેશ્વર મહાદેવ મંદિર છે. એમાં કોઈ પ્રસંગ હોય તો અમારો બધાનો વધારે ફાળો હોય છે. દરવાજા ખોલ હો ડાકોર ના ઠાકોર, એ જય રણ છોડ માખણ ચોર, ગલીએ ગલીએ સોર. જય રણ છોડ માખણ ચોર, ગલીએ ગલીએ સોર. અરે દુનિયાનો દાતાર બનીને તું કેમ બર્યો છે કઠોર? હો ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખો, તારા દ્વારે વાલા આવું, હું આવું તારા દ્વારે વાલા આવું, હું આવું. મારા રણ છોડરાય દર્શન કરવા આવો, મારા રણ છોડરાય દર્શન કરવા આવો. તારા રંગે હું રંગાયો, હું રંગાયો, તારા રંગે હું રંગાયો, હું રંગાયો. હે મારા સામળિયા ગુણલા તારા ગાઓ, મારા સામળિયા ગુણલા તારા ગાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રેખાબેન. અને રેખાબેન, તમારા મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે અને ડ્રેસ કોડ પણ છે. તમે તો કેટલા વર્ષોથી મંડળ કરો છો, મંડળ ચલાવો છો? 20 વર્ષ થયા, 17 વર્ષ તો થયા જ છે. 20 વર્ષ 17 વર્ષ થયા છો અને ભજન કીર્તન કરો છો, ભગવાનને કાલાવાલા કરો છો. તો તમારા જીવનમાં જ્યારે ભગવાન એટલે કે ભક્તિનો પ્રવેશ થાય તો એ ભક્તિ તમને કયા માર્ગે લઈ જાય છે? અમને ભક્તિ સારા માર્ગે લઈ જાય, સારા સંસ્કાર આવે, બાળકોને પણ સારા સંસ્કાર પડે. અમારા ઘેર છોકરાની વહુઓ છે એમને પણ અમે ઘણીવાર કહીએ અમારું મંડળ સારું ચાલે છે, તમે આવો જોવા. તો એ પણ નાના નાના બાળકોને લઈને અમારી સાથે જોવા આવે છે. રે મેસોની ચોકડી પારો રે લોકોની નજરો લાગશે. અરે યનકારી રે મેસોની ચોકડી પારો રે લોકોની નજરો લાગશે. અરે એમના સગારે સાસુની નજરો લાગશે, એમના સગારે સાસુની નજરો લાગશે. અરે માતા જશોદા આવે નજરો વારો રે લોકોની નજરો લાગશે. અરે માતા જશોદા આવન નજરો વારો રે લોકોની નજરો લાગશે. કનૈયન કારી રે મેસોની ચોકડી પારો રે લોકોની નજરો લાગશે. કારી રે મેસોની ચોકડી પારો રે લોકોની નજરો લાગશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. Hare
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ભજન મંડળીઓની મુલાકાત કરી.
અને નિર્માણ પર્સમાં વિવિધ પ્રકારના ભગવાનના ભજનો પણ ગાયા. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના ભજનો, કીર્તનો, હિંડોળાના દર્શન લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.